એટલે મારે આકાશમાં જવું હોય તો મેં સૂર્યની જે કિરણ છે તેને કેરિયર ફ્રીક્વન્સી બનાવી લઉં અને મેં ખુદ ડેટા બની એટલે તમે ત્યાં જઈ શકો છો. હા 8 મિનિટમાં તો પહોંચી જાય સૂર્ય ઉપર. જન્મો જન્માંતરોનો સિદ્ધ છું. એટલે એક સાધુને સાધુ બનવા માટે દીક્ષા લેવી પડે અને એક સાધુ છે એ પોતાની આરએનએ અને ડીએનએ ની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાંથી ગોડ ગિફ્ટ લઈ અને પછી આવે. એટલે મેં જે 24 ડાયમેન્શન લઈ અને જન્મ લઉં છું, એક પરમહંસને ઉડવા માટે 2 પાંખો જોઈએ. તો એક પાંખ વિજ્ઞાનની અને બીજી પાંખ ધર્મની. તો એ પેરેલેલ હોય તો જ ઉડી શકે ને. બિલકુલ બિલકુલ. નકર તો આજનું યુવા ધન કોઈ દાડો સ્વીકાર જ નહીં. ભાઈ વોટ ઇઝ મીન સંસ્કૃતિ. તમે જો ચંદ્રની કિરણો છે એ આ ઉન્મુનિ નામની મુદ્રા છે એમાં જો કંટ્રોલ કરો તો પ્રગટ થઈ જાય ભગવાન. બરમોરા ટ્રાયએંગલ માંથી કરે તો કૈલાસ શિખર ઉપર નીકળે અને કૈલાસ શિખર ઉપરથી ટ્રાવેલિંગ કરે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પકડીને એટલે બ્લેક હોલમાં જાય. 1 ડાયમેન્શન પ્લેસ, 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિ તરંગ, 8 ડાયમેન્શન ઇથર, 9 ડાયમેન્શન ફ્યુઝન. કીડીથી માંડીને હાથી સુધી, બેક્ટેરિયાથી માંડી અને ગરુડ સુધી, અને તૃણ વનસ્પતિથી માંડી અને વડ વૃક્ષ સુધી સબકોન્શિયસ માઇન્ડ થી સીધી વાત કરી શકવી આખી સૃષ્ટિના કોઈ પણ જીવ હારે. આખી ડાયરીમાં અસંભવ જેવી કોઈ ચીજ જ નથી. આમનો નાખે તો યસ ને આમનો નાખે તો યસ, નો છે જ નહીં. નેક ટેક અને ધર્મની જ રે વળી પાણે પાણે વાત ઈ તો સંતને સુરાના બેસણા અમ ધરતીની અમીરાત. જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે 2026ના ભવનાથના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. શંખનાદ થઈ ચૂક્યો છે. દૂર સુદૂરથી લોકો આવી રહ્યા છે અને ખાસ જોઈએ તો અહીં જે માટે લોકો આવતા હોય છે તે સાધુ સંતો છે. સાધુ સંતોની છત્રછાયામાં મેળો ભરાતો હોય છે અને ખાસ કરીને અનેક એવા જે મહાવિભૂતિ હોય છે તે આપણને અહીં જોવા મળતા હોય છે. ત્યારે આપણી સાથે પૂજ્ય દશરથ બાપુ જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. બાપુ, સૌપ્રથમ તો શું કહેશો કે આજે ભવનાથનો મેળો છે, આટલા બધા લોકો આવી રહ્યા છે, તો આ મેળાનું શું મહત્વ છે? જી દીકરા, તો આ મેળાનું મહત્વ એવું છે કે કુંડલીની મહાશક્તિને જાગૃત કરવા માટે 12 વર્ષ સુધી તપ કરે ઋષિ મુનિઓ. ત્યારે કુંડલીની મહાશક્તિ જાગૃત થાય અને શિવની શક્તિ છે એને જગાડવાનો સુંદર